નમસ્કાર મિત્રો મફત સિલાઈ મશીન યોજના 2024 જે જાહેર થઈ ગઈ છે અને હવે દરેકને 22,500 મળશે। એટલે કે દરેક મહિલાઓને 22,500ની ટૂલ કિટ જે સિલાઈ મશીન છે તે મળશે। મિત્રો હવે તમારે આમાં જલ્દી ફોર્મ ભરવાનું રહેશે અને એ પણ તમે તમારા મોબાઈલથી ફોર્મ ભરી શકો છો। આ યોજનાનો લાભ જાય નહીં તે માટે તમે વિડીયોને છેલ્લે સુધી જુઓ। વિડીયો મિત્રો ગમે તો લાઈક અને શેર જરૂર કરી દેજો જેથી અન્ય મિત્રો પણ આ યોજનાનો લાભ લઈ શકે। હવે ફ્રી સિલાઈ મશીન યોજના 2024 આને માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ જોઈશે। તેનું લિસ્ટ આપેલું છે જેમાં તમારે આધાર કાર્ડ જોઈશે, રેશન કાર્ડ જોઈશે, ચૂંટણી કાર્ડ, મોબાઈલ નંબર, તમારો મોબાઈલ નંબર હોવો જોઈએ, પાસપોર્ટ સાઇઝનો ફોટો ના હોય તો પડાવી લો, રહેઠાણનો પુરાવો, ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર અંગેનો જે દાખલો જોઈશે, અરજદારની જાતિનો દાખલો જોઈશે, વાર્ષિક આવકનો દાખલો જોઈશે, અભ્યાસનો પુરાવો, વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તેનો પુરાવો, બાહેંધરી પત્રક એટલે કે નોટરી કરેલી હોવી જોઈએ, તમારું સોગંદનામું કરેલું હોવું જોઈએ, એકરારનામું, જો અરજદાર વિકલાંગ હોય તો અપંગતાનું પ્રમાણપત્ર, જો અરજદાર મહિલા વિધવા હોય તો તેનું નિરાધારનું પ્રમાણપત્ર। હવે મિત્રો તમારે જે આમાં અરજી કરવાની છે તમારા મોબાઈલથી એ તમે કેવી રીતે કરી શકો તેના વિશે આપણે જોઈએ। તો આ યોજનામાં મહિલાઓને અરજી કરવાની રહેશે અને જે અરજી ફોર્મ છે એ ભરવાનું રહેશે। તમારે કેવી રીતે અરજી કરવાની છે તેને માટે કેટલીક પ્રક્રિયા છે। તો સૌ પ્રથમ તમારે તમારો મોબાઈલ લેવાનો છે અને મોબાઈલમાં ઈ-કુટીર gujarat.government.in આ જે વેબસાઇટ છે એ ઓપન કરવાની છે। ત્યારબાદ વેબસાઇટમાં કુટીર અને ગ્રામોદ્યોગ જે વિવિધ યોજનાઓ છે તે આવી જશે। હવે તેમાં તમારે સિલેક્ટ કરીને સૌપ્રથમ તેનું ડિટેલ જે નોટિફિકેશન છે તેની નિયમો અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સૂચનાઓ તમે વાંચી લો। ત્યારબાદ તેની સામે આપેલ ઓનલાઈન અરજી તેના પર તમારે ક્લિક કરવાનું છે। એટલે કે સૌથી નીચેના ભાગમાં તમારે પહેલાં તો રજિસ્ટ્રેશનનો ઓપ્શન આવશે। એટલે કે રજિસ્ટ્રેશન કરીને તમારે તમારું આઈડી બનાવી લેવાનું છે। હવે આઈડી બનાવ્યા બાદ તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે અને આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ ઉપર લોગિન કરી શકો છો। ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને તમારી જે એપ્લિકેશન છે કન્ફર્મ કરવાની છે। મિત્રો આ પ્રોસેસ જે છે એ તમારે આપણે મોબાઈલમાં ઓનલાઈન જોઈ લઈએ। સૌ પ્રથમ મિત્રો આપણે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીએ છીએ। હવે તેમાં આપણે લખીએ છીએ ઈ-કુટીર પોર્ટલ। તો તમારી સામે પહેલી જ જે વેબસાઇટ છે આવી જશે ઈ-કુટીર, તેના પર આપણે ક્લિક કરી લઈએ તો આ રીતનું એક પેજ આવશે। તો સૌથી નીચે આપણે અહીંયા તમે જોયો છો કે રજિસ્ટરનો ઓપ્શન આવશે। તો તમારે સૌ પહેલાં રજિસ્ટર કરી લેવાનું છે। ત્યારબાદ તમે હોમ પેજ ઉપર આવી જશો તો તમારે લોગિન પ્રોફાઇલ એન્ડ અપડેટ ઉપર ક્લિક કરવાનું છે। લોગિન કરી લો પછી એપ્લાય ધ સ્કીમ ઉપર ક્લિક કરવાનું છે અને સબમિટ યોર એપ્લિકેશન ઉપર છેલ્લે ક્લિક કરવાનું છે। તો તમારો જો છેલ્લો કન્ફર્મેશન નંબર જનરેટ થઈ જશે। આ નંબરને તમે સેવ કરી રાખો। ત્યારબાદ જો તમે ડ્રોમાં સિલેક્ટ થયા છો તો તમારા મોબાઈલ ઉપર એક મેસેજ આવશે અને તમને આ ટૂલ કિટ મળી જશે। તો મિત્રો આ હતી પ્રોસેસ અને તમારે જો ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈતી હોય મિત્રો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। તમને આ ચેનલ પર એક વિડીયો જોવા મળી જશે
જેમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીને બતાવીશું।